સાદલી દિવાઈ રોડ પર આવેલ ખેડૂત ભૂરાભાઈ પટેલના ફાર્મ હાઉસ ખાતેના અંદાજે 100 થી 150 ફૂટ ઊંડા કૂવામાં એક શ્વાનનું રેસ્ક્યુ દિલધડક રીતે કરવામાં આવ્યું। સિનોર તાલુકાના સાદલી ગામ નજીક દિવેર જવાના રોડ પર ખેડૂત ભૂરાભાઈ પટેલનું ફાર્મ હાઉસ છે। આ ફાર્મ હાઉસમાં આવેલ અંદાજિત 100 થી 150 ફૂટ ઊંડા કૂવામાં 4 દિવસ અગાઉ એક શ્વાન અકસ્માતે ખાબકતા કૂવામાં ફસાયો હતો। શ્વાનના સતત ભસવાના અવાજ બાદ ઘટનાની જાણ થતાં ખેડૂતોએ સિનોર વન વિભાગનો સંપર્ક કર્યો, જે અંગેની જાણ મળતા જ સિનોર વન વિભાગના માર્ગદર્શન હેઠળ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ માલસર ભરત મોરે અને તેમની ટીમ પહોંચી લોકોના સહયોગથી રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી અને કૂવાની ઊંડાઈ અને મુશ્કેલી પરિસ્થિતિ વચ્ચે ટીમ ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યુ સાધનો વડે શ્વાન સુધી પહોંચી સફળ રેસ્ક્યુ બાદ સ્થાનિકોમાં ખુશીની લાગણી જોવા મળી। વિડીયો જર્નાલિસ્ટ જેસલ વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ સિનોર। મારી ટીમ વડોદરાથી મેં રેસ્ક્યુ કરવા માટે બોલાવી છે। મને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી ફોન આવ્યો હતો કે દિવેર નજીક એક ફાર્મ હાઉસના એક કૂવાની અંદર કૂતરું પડેલું છે, લગભગ 4 દિવસ થયા અને એમને ગામની માહિતી મળી હતી કે ગામના લોકોએ કીધું હતું કે આપણે કૂવામાં કૂતરું પડી ગયું છે, એનું રેસ્ક્યુ કરવા માટે એના પછી હું જે જગ્યાએ રેસ્ક્યુ કરવાનું ત્યાં મેં વિઝિટ કરી અને કૂવો ખૂબ ઊંડો હતો, લગભગ 100 થી 150 ફૂટ ઊંડો હતો। એના માટે અમારા 2 રેસ્ક્યુઅરને મેં વડોદરાથી બોલાયા હતા કારણ કે સાધન સામગ્રી માટે, અને એના પછી અમે સફળતાપૂર્વક ગામના છોકરાઓના સપોર્ટથી અને અમારા રેસ્ક્યુની સપોર્ટથી ખૂબ સરસ રીતે અમે રેસ્ક્યુ કરી લીધું છે અને રેસ્ક્યુ સફળતાપૂર્વક થઈ ગયું છે।